સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને તેમાં પણ આજે આપણે નરોડા વોર્ડ ખાતે પહોંચ્યા છે. એક્ઝેક્ટ 24 કલાક બાકી છે. આવતીકાલે 24 કલાક બાદ એટલે કે સાંજે 5 વાગ્યાથી તમામ પ્રચારના પડઘમ છે તે શાંત થઈ જશે અને આચારસંહિતાની જે શરૂઆત છે તે થઈ જશે. પરંતુ તે પહેલાં આજે જયેશભાઈ પ્રજાપતિ સાથે કે જે નરોડા વોર્ડના ઉમેદવાર છે, જયેશભાઈ પ્રજાપતિ ઉર્ફે જેડીથી આ વિસ્તારની અંદર તે ખૂબ જાણીતા છે. તેમની જોડે વાત કરીશું કે આ વિસ્તારમાં આમ તો ઘણા વર્ષોથી ભાજપની પેનલ જ જીતતી આવેલી છે. ત્યાં આગળના જે કોર્પોરેટર છે તેમના દ્વારા અનેક કામો આ વિસ્તારની અંદર કરવામાં આવે છે. પરંતુ જો જયેશભાઈ પ્રજાપતિ હવે જીતીને આવશે તો સૌ પ્રથમ કાર્ય તે કેવું કરશે? જયેશભાઈ, લલકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. જયેશભાઈ, સૌ પ્રથમ તો જો નરોડાની જનતા તમારી પર વિશ્વાસ મૂકીને તમને જીતાડીને લાવશે તો પહેલું એવું કયું કાર્ય હશે કે જે નરોડાની જનતા માટે હાલ ખૂબ જરૂરી છે? વિકાસના કામો તો બધા સાહેબ ચાલુ છે. વિકાસના કામો હું તમને ગણી દઉં જે ઓલરેડી ત્યાં ચાલુ છે કે ભાઈ પાટિયાથી લઈ અને સૂતરના કારખાના સુધીનો જે બ્રિજ બની રહ્યો 275 કરોડના ખર્ચે એ બ્રિજ બનાવે છે. અહીંયા ઓડિટોરિયમ બી નવું બની રહ્યું છે, સ્વિમિંગ પુલ બી નવું બનાવવાનું છે, પાર્ટી પ્લોટ બનાવવાનો છે. ઘણા બધા એવા કામો છે કે જે આપણે કરવાના છે આગળ. અને મેઇન જે સમસ્યા છે કે પાણી, ગટર, રોડ અને લાઇટ એ સમસ્યા છે. એ બી કોઈ અહીંયા નરોડાની અંદર એવી કોઈ સમસ્યા નથી, પણ જે બી હશે જનતાની જે બી આપણને કહેશે જે બી એ આપણને કહેશે એનું નિવારણ હું કરીશ. જયેશભાઈ, ખાસ અત્યારે પહેલાં જોવા મળેલું છે કે ચોમાસાનો જ્યારે સમય આવે ને તે સમયમાં નરોડા વિસ્તારમાં કમરથી ઉપરના પાણી ભરાવાની સમસ્યાઓ રહેતી હતી. ઘણા બધા વિસ્તાર એવા હશે હજી પણ કે જ્યાં કદાચ આવી સમસ્યા રહેતી હશે, તો એ દૂર કરવા માટેના હવે કેવા પ્રયત્ન કરવામાં આવશે? નરોડામાં તમે જે રીતે પાણીની વાત કરો છો એ કદાચ હું એવું માનું છું કે 3-4 વર્ષ પહેલાંની વાત છે. અમારા જે કાઉન્સિલરો હતા એ લોકો એવા સારા કામ કરે, ડ્રેનેજ લાઈનો એવી મોટી નાખેલી છે કે 10 ઇંચ વરસાદ પડે કે 15 ઇંચ વરસાદ પડે, છેલ્લા તમે કોઈ બી જનતાને બી પૂછી શકો છો, અડધો કલાક 1 કલાકમાં આખા નરોડામાં ગમે તેટલો વરસાદ પડ્યો હોય તો પાણી ઉતરી જાય છે. એટલે બિલકુલ કહેવાય કે કામ તો અગાઉના કાઉન્સિલરોએ ઘણા સારા કરેલા છે. ઘણી જગ્યાએ ગટર પાણી, રોડ રસ્તાની સમસ્યાઓ હજી પણ જોવા મળતી હશે, તો તેને દૂર કરવા માટે હવે કાર્ય કેવા કરવાના? એ જે બી જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નાનો મોટો રહી ગયો હોય એ અમે જાતે જઈ અને જગ્યા ઉપર સ્થળ ઉપર જઈને જગ્યા જોઈને જે જગ્યાએ એવું લાગશે કે આ જગ્યાએ આ પ્રોબ્લેમ છે તો એનું નિવારણ અમે કરવા બંધાયેલા છીએ. જયેશભાઈ, એક અનોખો અંદાજ તમારો જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા એક વિડીયો તમારો વાયરલ થયો હતો કે જેની અંદર ગીત ગાતા તમે પ્રચાર કરેલો હતો. આ વિચાર કઈ રીતે આવ્યો કે ભાઈ ગીત ગાતા પ્રચાર કરવામાં આવે, કંઈક યુનિક લોકોને દેખવા મળે, આવો વિચાર કઈ રીતે આવ્યો? અમે ફ્રેન્ડ સર્કલ બેઠા હોઈએ છીએ ઘણી વખત, એટલે એ લોકોની બધા હું ગુનગુનાવતો હોઉં કોઈ જગ્યાએ, એટલે એ લોકોને ખ્યાલ છે કે મને થોડું ગાવાનો શોખ છે, એટલે અમે બધા બેઠા હોઈએ તો ગઈએ. હવે પ્રચારમાં અમે નીકળ્યા ત્યારે અમારા મિત્ર સર્કલ છે, ભાજપ મારો પરિવાર છે, એ લોકોને ખ્યાલ છે કે હું આવું બેઠા હોઈએ તો ગીત ગાતા હોઈએ છીએ. એટલે એ લોકોએ કહ્યું કે ભાઈ આપણે કંઈક યુનિક કરીએ અને તમે આવો આપણે ટ્રાય કરીએ કે ભાઈ તમે ગીત ગાઓ એમ. એટલે અમે નીકળ્યા પ્રચારમાં ને કે ગીત ગાયું ને એનો એવો પ્રતિસાદ મળ્યો જનતા વચ્ચે કે અમે જ્યાં જઈએ અને આ ગીત ખાલી સિનિયર સિટીઝન હોય, સમજો પબ્લિક કોઈ હોય, કોઈ ફ્લેટમાં ગયા, આ ગીતના માધ્યમથી અમારો સારો એવો પ્રચાર અમે કરીએ છીએ અને એનો સારો એવો પ્રતિસાદ અમને મળ્યો છે. પણ જ્યારે ગીત ગાયું હતું ત્યારે એવું વિચાર્યું હતું કે આ પ્રચારની અંદર આનો ઉપયોગ કરવામાં આવશે કે ખાલી મિત્ર સાથે એક મોજ મસ્તી કરતા ગીત ગાવામાં આવ્યું હતું? નહીં, મોજ મસ્તી માટે જ ગીત ગાયું હતું, પણ આ એક સારો એવો પ્રચાર થઈ ગયો અને અમને એવું લાગ્યું કે આના માધ્યમથી ખરેખર પ્રચાર બહુ સારો થઈ રહ્યો છે, કારણ કે પબ્લિકને આવું ગમે છે કે સંગીત કોણે ના ગમતું હોય. સંગીત હું માનું છું કે દરેક વ્યક્તિને સંગીત ગમતું હોય અને અમે જે આ પ્રચાર કરવા નીકળ્યા અને આ ગીત એક ગાયો એટલે એનો એવો બહોળો પ્રતિસાદ અમને મળ્યો કે એમ થઈ ગયું કે ભાઈ આ એક પ્રચાર કરવાનું માધ્યમ બહુ સરસ છે. જયેશભાઈ, અત્યારે ખૂબ ગંભીર સમસ્યા આખા ગુજરાતની અંદર જોવા મળી રહી છે. નરોડા વિસ્તારમાં બી એ જોવા મળતી જ હશે કે આજનું યુવાધન છે કે તેને બરબાદીના રાહે પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણા એવા લોકો છે કે જે આજના યુવાધનને નશાની લતે ચડાવી રહ્યા છે. ડ્રગ્સ છે, ગાંજો છે, આવા અલગ નશા છે તેના માટે એ કરતા હોય છે. આ વિસ્તારની અંદર જો એવા કોઈ બેટલર હશે તો તેની સામે કઈ રીતે જયેશભાઈ ઉર્ફે જેડી લડશે? નક્કી તમે જેવું વાત કરી એવું હોઈ શકે અહીંયા, અને એવા આપણા ઘણી જગ્યાએ ગુજરાતની આખા ભારતની અંદર કદાચ આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ આવા પેડલરોને આ બધું ડ્રગ્સને આ બધું ઘણું બધું યુવાધનને જે બગાડી રહ્યું છે એ ઘણી જગ્યાએ પ્રોબ્લેમો છે. મારી ધ્યાનમાં આવશે, તમે જે રીતે મને સવાલ કર્યો કે ભાઈ આપ શું કરશો, તો હું જનતાને બી અપીલ કરું છું કે તમારા ધ્યાનમાં કંઈ બી આવે કે આ જગ્યાએ આવું ચાલે છે તો મને જાણ કરશો આપ, તો હું પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સ્ટેશનની અંદર જાણ કરીને એ રોકવાનું હું 100% ખાતરી આપું છું કે હું એ કામ કરીશ.
એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે નરોડા વિસ્તારની વાત કરવામાં આવે કે આ વિસ્તારમાં વર્ષોથી ભાજપની પેનલ જીતતી આવેલી છે. અનેક એવા કામો છે કે જે નરોડા વિસ્તારમાં અગાઉના જે કોર્પોરેટરો હતા તેમના દ્વારા કરવામાં આવ્યા છે, પણ જ્યાં કોઈ જગ્યાએ ઉણપ પડી હશે તો તે કામને પૂરી કરવાની ખાતરી છે તે પણ જયેશભાઈ દ્વારા આપવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે જે યુવાધનને બરબાદ કરવાની વાત છે તે યુવાધનને બચાવવા માટે નરોડાની જનતા જો કદાચ જયેશભાઈ ઉર્ફે જેડીને ધ્યાન દોરશે, એમને પોતાને ધ્યાનમાં આવશે તો ચોક્કસ એ પગલાં લેશે જ, પરંતુ તેમનું ધ્યાન પણ અડધી રાતે જો પબ્લિક દ્વારા દોરવામાં આવશે તો તે પોતે ત્યાં પોલીસને સાથે લઈ જઈને આવા લોકોને ડામવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે રીતે નરોડાની વોર્ડની જો વાત કરવામાં આવે ને જે જયેશભાઈ અને તેમના જે આખા જે પેનલ છે તેમના દ્વારા જે તેમને બાહેધરી આપવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.